નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। ધજીને પહોંચ્યા 28 જોડા, સીન જોઈને જ પગ નીચેથી જમીન ખસી ગઈ। રાજકોટમાં આયોજિત સર્વજ્ઞાતીય સમૂહ લગ્નમાં ભારે હોબાળો મચ્યો છે। નવી જિંદગીની શરૂઆત કરે તે પહેલા જ વરવધુના સપના ચકનાચૂર થઈ ગયા છે। વરઘોડિયાના ત્યારે હોશ ઉડી ગયા જ્યારે વાજતે ગાજતે મંડપે પહોંચ્યા પછી ખબર પડી કે સમૂહ લગ્નના આયોજકો તો ફરાર થઈ ગયા છે અને જેવા આયોજકો ફરાર થઈ ગયા છે તેવી જાણ થઈ સૌ કોઈના પગ નીચેથી જમીન સરકી ગઈ છે। આ અંગે સામે આવેલી વિગતો અનુસાર રાજકોટના માધાપર ચોકડી અને બેડી ચોકડી વચ્ચે ઋષિવંશી ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। અહીં 28 નવદંપતિ લગ્નના તાંતણે બંધાવાના હતા। જોકે જ્યારે લગ્ન સ્થળે પહોંચ્યા ત્યારે ત્યાં કોઈ વ્યવસ્થા જોવા મળી ન હતી। કન્યા પક્ષ અને વર પક્ષ બંને પાસેથી 15,000 રૂપિયા ઉઘરાવ્યાના આરોપો લગાવવામાં આવ્યા છે। એનવી ઇવેન્ટ ગ્રુપના નામથી રસીદ આપવામાં આવી હતી। ડિસેમ્બર 2024માં સમૂહ લગ્ન માટેનું બુકિંગ કરાવવામાં આવ્યું હતું। હવે રૂપિયા લઈને આયોજકો ફરાર થઈ ગયા છે। તેમણે ફોન પર સ્વિચ ઓફ કરી દીધા છે। આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ શરૂ કરી છે। ઋષિવંશી ગ્રુપના નામે આયોજન કરનાર આયોજકો ફરાર થઈ ગયા છે। આયોજક ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોહેલ, દીપક હિરાણી રફુ ચક્કર થઈ ગયા છે। સવારે 4 થી 6ના ગાળામાં 28 જાન લગ્ન સ્થળે પહોંચી ચૂકી છે તો બીજી તરફ આયોજકોએ લગ્નોત્સવની કંકોત્રીમાં દુનિયાભરનો દેખાડો કર્યો હતો। હર્ષા બારોટ અને રાહુલ બારોટ હાજર રહેવાનો દાવો કરવામાં આવ્યો હતો। લગ્ન ગીતોના સુરો રેલાવતા લગ્ન કરાવી દેવાનો દાવો કરવામાં આવ્યો હતો। ભજન અને સંતવાણીનું પણ આયોજનનો દાવો કરાયો હતો। ખાલી મોટા મોટા મંડપ બાંધ્યા અને આયોજકો ફરાર થઈ ગયા હતા। રિપોર્ટર અબ્દુલ ગાંચી, એસડી ન્યૂઝ ગુજરાતી, રાજકોટ। એની જગ્યાએ ગમે તે વ્યક્તિએ પૈસા લઈને ને જવું હોય ફોન સ્વિચ ઓફ જ કરવાના હોય ને એનો તો બીજી પાસે એનો કોઈ ઓપ્શન છે જ નહીં। ઘરે જાય તો ઘરે તાળા હોય, એ તો મામૂલી એટલું તો મેન્ટલી ગમે એટલું તો વિચારી જ શકે કે જેને પૈસા લઈને જવું હોય એ ગમે રીતના જઈ શકે છે। પાછળ વાળાનું એને કોઈ વિચાર્યું જ નથી કે શું કરવાનું શું નહીં કરવાનું એમ। ચોક્કસ આ બીજા આયોજકને ભાઈ લગાડો, બીજો નંબર આપું તમને, દિલીપ ગોહિલ છે એના નંબર લગાડો પાણી વગરની ખુશી એનો રસ્તો પેલા આપો ને ફેરા ફેરવીને ઘરે કરો। આ તો તમને એવું કીધું કે તમે સવારમાં 5 વાગ્યામાં આવી જાઓ, તમને બપોરે 1 વાગે ત્યાં છૂટા કરી દેવા છે તો આને સવારે 7 વાગ્યામાં જ બધા વીએમ છૂટા થઈ ગયા। કેટલા પૈસા લીધા હતા અમારી પાસે 50,000 રૂપિયા, એક વરરાજાના 50,000, એક કન્યાના 50,000 એવું કરીને એને લગભગ પૈસા 28 ના ભેગા કર્યા। આયોજકોના નામ ખબર છે તમને? ચંદ્રેશભાઈ સત્રોલા, દિલીપભાઈ ગોહેલ, ફોટો આવી ગયો બધા છે આમાં આયોજક। બે નામાં કેટલા આયોજક હતા આમાં? ચંદ્રેશભાઈ, દિલીપભાઈ, દીપકભાઈ, આમાં લગભગ 1.5 કરોડ રૂપિયા દાન કરતા હતા। જે દાન આપ્યું છે સમૂહ લગ્ન નું દાન આપ્યું છે, એ દાન ની પહોંચું લઈને એ લોકો પૈસા લઈને વી ગયા છે। 1.5 કરોડ નું કૌભાંડ કર્યું છે।